પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત પાટણ સંચાલિત પશુ દવાખાના સાંતલપુર જિલ્લો પાટણ દ્વારા આજરોજ તારીખ 1/7/2025 સાંતલપુર તાલુકાના વોવા ગામે ઊંટોમાં ચક્રી વિરોધી રસી અને ખસ વિરોધી સારવાર માટે એન્ટીસરા કેમ્પનું આયોજન શ્રી CL પટેલમાં જિલ્લા વિકાસ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર BM સરગરા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પાટણના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું। પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત પાટણ સંચાલિત પશુ દવાખાના સાંતલપુર જિલ્લો પાટણ દ્વારા આજરોજ તારીખ 1/7/2025 સાંતલપુર તાલુકાના વોવા ગામે ઊંટોમાં ચક્રી સરા વિરોધી રસી અને ખસ્તી વિરોધી સારવાર માટે એન્ટીસરા કેમ્પનું આયોજન શ્રી CL પટેલમાં જિલ્લા વિકાસ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ ડોક્ટર BM સરગરા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત પાટણના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું છે। વોવા જાકોત્રા અને આજુબાજુના ગામોના પશુપાલકો કુલ 304 ઊંટ વર્ગના પશુઓમાં ચક્રી અને ખસ માટે રસીકરણ અને સારવાર પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર રાજેશભાઈ ચૌધરી, પશુ દવાખાના સાંતલપુરની ટીમ ડોક્ટર વિજયભાઈ પરમાર, પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના રાધનપુરે સારવારની સેવા આપી ડિયર ફાઉન્ડેશનના ફાઉન્ડર કનૈયાલાલ રાજગોર સહાય રૂપે થઈ માલધારીઓમાં જાગૃતિ પણ ફેલાવી પશુપાલકોના ઊંટ ચરિયાણ કચ્છમાં જવાના હોય પશુઓને ચક્રી અને ખસ વિરોધી રસીકરણ કરી પશુપાલકોના અમૂલ્ય પશુઓને રોગથી બચાવવા આગોતરી કાળજી લેવામાં આવી છે। આજ રોજ સાંતલપુર તાલુકાના વોવા ગામે રાજ્યના પશુપાલન વિભાગની એક સક્રિયતા, એમાં ખાસ કરીને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વેટરનરીનો સ્ટાફ જે છે એની સખત મહેનત અને અમારી જે માલધારીઓ સાથેની જે સમજણના કારણે 250થી વધારે ઊંટોનું આજે રસીકરણ કરવામાં આવ્યું છે સફળતાપૂર્વક। માલધારીઓ અને ખાસ કરીને પાટણ જિલ્લાના અંતર્ગત એના કાર્યક્ષેત્રમાં આવતા સાંતલપુર તાલુકાના વેટરનરીનો જે સ્ટાફ અને એના જે અધિકારીઓ છે એમની જાગૃતિ એક ગુજરાતમાં પશુપાલન વિભાગના એક એવું કહી શકાય કે દાખલારૂપ કામગીરી છે અને આશા રાખી કે ગુજરાતના તમામ તાલુકામાં આવી જ રીતે આવી જ સક્રિયતાથી પશુપાલન વિભાગ કામ કરે અને પશુધનનું રક્ષણ કરે, જે દેશના અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો છે। નમસ્કાર। વીરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।